नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव नियुक्त निराकार। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 211 સુધી સ્વાધ્યાય કર્યો છે. અત્યારે આ બધી લોક ભાવનાની ગાથાઓ છે, લોક અનુપ્રેક્ષાઓની ગાથાઓ છે અને એમાં આજે હવે આપણે ગાથા 212 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. એમાં કહે છે કે હવે ધર્મ અને અધર્મ દ્રવ્યનું સ્વરૂપ કહે છે. ધર્મ દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય અને અધર્મ દ્રવ્ય એટલે અધર્માસ્તિકાય. 6 દ્રવ્યો પૈકીના આ 2 દ્રવ્યો એનું સ્વરૂપ કહે છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: ધર્મમ અધર્મમ દ્રવ્યમ ગમન સ્થાનયો કારણમ ક્રમશઃ જીવાના પુદ્ગલાના દ્વે અપી લોક પ્રમાણે. એના અર્થમાં કહે છે કે જીવ અને પુદ્ગળ એ બંને દ્રવ્યોને જે અનુક્રમે ગમન અને સ્થિતિના સહકારી કારણ છે તે ધર્મ અને અધર્મ દ્રવ્ય છે. અહીંયા ધર્મ એટલે દ્રવ્યની વાત છે, ધર્માસ્તિકાય દ્રવ્યની વાત છે. અધર્મ એટલે અધર્માસ્તિકાય દ્રવ્યની વાત છે. શું કહે છે કે જીવ અને પુદ્ગળ એ બંને ગતિ કરે છે અને ગતિ કરે છે તો પછી સ્થિર પણ થાય છે. તો જીવ અને પુદ્ગળ એ બંને દ્રવ્યોને જે અનુક્રમે ગમન અને સ્થિતિના એટલે પહેલું અનુક્રમે લીધું એટલે પહેલું ગમન કરવા માટે ધર્માસ્તિકાય અને સ્થિતિ કરવા માટે અધર્માસ્તિકાય એ સહકારી કારણ છે. અને તે બંને લોકાકાશ પ્રમાણ પ્રદેશને ધારણ કરે છે. આખા લોકાકાશમાં એ દ્રવ્ય રહેલ છે. સંખ્યા અપેક્ષાએ એક છે, એક ધર્માસ્તિકાય એક અધર્માસ્તિકાય, અને બંને આખા લોકાકાશમાં છે એટલે બંને લોકાકાશ પ્રમાણ પ્રદેશને ધારણ કરે છે. એના પ્રદેશ પણ અસંખ્ય લોકાકાશ પ્રમાણ પ્રદેશ. ભાવાર્થમાં કહે છે કે જીવ અને પુદ્ગલોને, કેમ કે ગમન તો એ જ કરી શકે છે, ક્ષેત્રાંતર તો એમનું જ થાય છે, એટલે જીવ અને પુદ્ગલોને ગમનમાં સહકારી કારણ તો ધર્મ દ્રવ્ય છે તથા સ્થિતિમાં સહકારી કારણ અધર્મ દ્રવ્ય છે, અને તે બંને લોકાકાશ પ્રમાણ છે. અને એ પછીથી હવે આકાશ દ્રવ્યનું સ્વરૂપ કહે છે. ગાથા 213. સકલાના દ્રવ્યાણા યત ધાતું સ્વપ્નોતિ હિ અવકાશમ તત આકાશમ દ્વિવિધમ લોકાલોકયો ભેદેન. એના અર્થમાં કહે છે કે જે સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવામાં સમર્થ છે, જગ્યા આપવામાં, અવકાશ આપવામાં, જે સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવામાં સમર્થ છે આકાશ દ્રવ્ય છે. અને તે લોક તથા અલોકના ભેદથી 2 પ્રકારનું છે. જે સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવામાં સમર્થ છે તે આકાશ દ્રવ્ય છે, અને તે લોક અને અલોકના ભેદથી 2 પ્રકારનું છે. પણ આકાશ દ્રવ્ય
માં કોઈ ખંડ પડતા નથી. આખું આકાશ દ્રવ્ય એક છે. જેટલા ભાગમાં 6 દ્રવ્યો રહ્યા છે એ લોકાકાશ, અને એ સિવાયનું બાકી માત્ર આકાશ છે, જેમાં બીજા દ્રવ્યો નથી રહ્યા, એ અલોકાકાશ. એ અનંત છે, એનો કોઈ અંત નથી. ભાવાર્થમાં કહે છે કે જેમાં સર્વ દ્રવ્યો રહે એવા અવગાહન ગુણને જે ધારે છે તે આકાશ દ્રવ્ય છે. જેમાં પોતા સહિત બીજા 5 દ્રવ્યો રહે છે તે તો લોકાકાશ છે, તથા જેમાં આકાશ સિવાય બીજા અન્ય દ્રવ્યો નથી તે અલોકાકાશ છે. એ પ્રમાણે આકાશ દ્રવ્યના 2 ભેદ છે. હવે આગળ કહે છે કે હવે આકાશમાં જેમ સર્વ દ્રવ્યોને અવગાહ આપવાની શક્તિ છે, તેવી અવગાહ આપવાની શક્તિ બધાય દ્રવ્યોમાં છે, એમ કહે છે. આકાશમાં જે રીતે બીજાને અવગાહ આપવાની શક્તિ છે, એવી શક્તિ બધાય દ્રવ્યોમાં છે, એમ કહે છે. ગાથા 214. સર્વેષા દ્રવ્યાણા અવગાહન શક્તિ અસ્તિ પરમાર્થતઃ યથા બષ્પપાનીયો જીવ પ્રદેશાના જાનીહિ બહુકાનામ. એના અર્થમાં કહે છે કે બધાય દ્રવ્યોમાં પરસ્પર એકબીજાને બધાય દ્રવ્યોમાં પરસ્પર અવગાહ આપવાની શક્તિ છે, એમ નિશ્ચયથી તમે જાણો. અને પછી ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ ભસ્મ અને જળમાં પરસ્પર અવગાહન શક્તિ છે, તેમ જીવના અસંખ્યાત પ્રદેશોને પણ જાણો. ભાવાર્થમાં કહે છે કે જેમ પાત્રમાં જળ ભરી તેમાં ભસ્મ નાખીએ, પાત્રની અંદર પાણી ભરેલું હોય અને એની અંદર ભસ્મ નાખીએ, રાખ નાખીએ છીએ, તો તે તેમાં સમાય છે. વળી તેવી જ રીતે બીજું ઉદાહરણ આપે છે કે વળી તેમાં સાકર નાખીએ તો તે પણ સમાય છે, અને તેમાં સોય ચાંપીએ તો તે પણ તેમાં સમાય છે. એમ અવગાહન શક્તિ સમજવી. અહીં કોઈ પ્રશ્ન કરે કે બધાય દ્રવ્યોમાં અવગાહન શક્તિ છે, તો તે અવગાહ શક્તિ આકાશનો અસાધારણ ધર્મ કેવી રીતે ઠર્યો? આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે 6 દ્રવ્યોનો અસાધારણ ધર્મ છે. દરેકમાં એવો અસાધારણ ગુણ ધર્મ છે જે દ્વારા એ બીજા દ્રવ્યોથી જુદું પડે છે. જેમ કે ચેતના ગુણ છે એ જીવમાં જ છે, બીજે ક્યાંય નથી, બીજા 5 દ્રવ્યોમાં નથી, એટલે બીજાથી એ જુદું પડે છે. મૂર્તિકપણું છે એ પૂતગલને જ છે, એટલે એ બીજાથી એ જુદું પડે છે. પણ આપણે એમ કહીએ કે અમૂર્તિકપણું એ જીવનો ગુણ છે, તો છે ખરો, પણ એ તો 5 દ્રવ્યોમાં અમૂર્તિકપણું છે. પૂતગલ સિવાય બધા જ દ્રવ્યોમાં એ અમૂર્તિકપણું તો છે, એટલે એ કાંઈ એવો ગુણ નથી કે જેથી એ બધાથી જુદો પડે. પણ ચેતના ગુણ એવો છે કે જેથી એ બીજા બધા દ્રવ્યોથી જુદો પડે છે. એટલે એ ચેતના જે છે એનો એ વિશેષ ગુણ છે કે જે બીજામાં નથી. એવી રીતે ધર્માસ્તિકાયનો વિચાર કરીએ તો ધર્માસ્તિકાયમાં જ એ ગુણ છે કે જે ગતિ કરતા પદાર્થને એ ગતિ કરવામાં નિમિત્ત કારણ થાય. બીજામાં એવો ગુણ નથી. એ જ રીતે અધર્માસ્તિકાયમાં એવો ગુણ છે કે જે ગતિ કરી રહ્યા છે એ પદાર્થને સ્થિતિ કરવામાં એ નિમિત્ત થાય છે. એમ દરેકનો એક એક વિશેષ ગુણ હોય છે. તો અહીંયા
આપણે એમ કહીએ છીએ કે આકાશમાં એ અવગાહન શક્તિ છે, એ એનો અસાધારણ ગુણ છે. કેમ કે સાધારણ ગુણો તો બધા દ્રવ્યોમાં છ દ્રવ્યોમાં છે. કેટલાય સાધારણ ગુણો, સાધારણ એટલે દરેક દ્રવ્યમાં હોય એને સાધારણ ગુણ કહેવાય. જેમ કે અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, દ્રવ્યત્વ ગુણ છે, પ્રમેત્વ ગુણ છે, અગુરુ લઘુત્વ ગુણ છે. આ બધા ગુણો છ દ્રવ્યમાં છે, એ બધા સાધારણ ગુણ કહેવાય. અહીંયા અસાધારણ ગુણ કે જેના દ્વારા એ દ્રવ્ય આપણને ખ્યાલમાં આવે એવો અસાધારણ ગુણ આપણે એમ કહીએ છીએ કે આકાશનો છે, કે જે અવગાહન શક્તિ છે. તો એમ જ્યારે કહીએ છીએ અને પછી પાછા બીજી તરફ આપણે એમ કહીએ કે બધા દ્રવ્યોમાં પરસ્પર અવગાહન આપવાની શક્તિ છે, તો વિરોધાભાસ આવે છે. એટલે અહીંયા પ્રશ્ન કર્યો કે અહીં કોઈ પ્રશ્ન કરે કે બધાય દ્રવ્યોમાં અવગાહન શક્તિ છે, તો એ અવગાહન શક્તિ આકાશનો અસાધારણ ધર્મ કેવી રીતે ઠર્યો? તો તેનું સમાધાન કે છે કે જો કે પરસ્પર અવગાહ તો બધાય દ્રવ્યો આપે છે, પરસ્પર અવગાહ તો બધાય દ્રવ્યો આપે છે, તથાપિ આકાશ દ્રવ્ય સર્વથી મોટું છે, તેથી તેમાં બધાય દ્રવ્યો સમાય છે, એ જ તેની અસાધારણતા છે. એ જ એની અસાધારણતા છે. અને એ પછીથી 215મી ગાથામાં એની વધારે વાત કરતા એ કહે છે કે યદી ન ભવતી સા શક્તિ સ્વભાવભૂતા હિ સર્વદ્રવ્યાણામ એકૈકાકાશ પ્રદેશે કથમ તત સર્વાણી વર્તન્તે. એના અર્થમાં કહે છે, જો સર્વ દ્રવ્યોને સ્વભાવભૂત અવગાહન શક્તિ ન હોય, બધા દ્રવ્યોમાં સ્વભાવભૂત એવી અવગાહન શક્તિ ન હોય, તો એક એક આકાશના પ્રદેશમાં સર્વદ્રવ્ય કેવી રીતે વર્તે, રહી શકે કેવી રીતે? બીજાને અવગાહન આપે છે, અવગાહન શક્તિ દરેક દ્રવ્યમાં પડી છે. આપણે સાદી ભાષામાં જયારે સમજવું હોય તો એમ કહીએ કે એકોમોડેટ કરે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ત્યાં એ જ આકાશના પ્રદેશને વિશે પોતે એકોમોડેટ કરે છે, એમ કહીએ તો સમજાય એવું છે. એ અવગાહન છે. દરેક દ્રવ્યમાં પરસ્પર એવી અવગાહન શક્તિ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે એક આકાશ પ્રદેશમાં આકાશનો એક પ્રદેશ લઈએ તો એક આકાશ પ્રદેશમાં ઉદ્ગળના અનંત પરમાણુ દ્રવ્યો, એક જીવનો પ્રદેશ, એક ધર્મ દ્રવ્યનો પ્રદેશ, એક અધર્મ દ્રવ્યનો પ્રદેશ અને એક કાલાણુ દ્રવ્ય, એ પ્રમાણે સર્વ રહે છે, એ બધા રહે છે. હવે એ આકાશનો પ્રદેશ એક પૂતગળ પરમાણુ બરાબર છે, છતાં આ બધા રહે છે. તો એનો અર્થ શું છે? તો એ અવગાહન શક્તિ છે. એને એવું સ્થાન આપે છે, અવકાશ આપે છે. એ અવગાહન શક્તિ છે, આકાશની અવગાહન શક્તિ છે. અને બીજા દ્રવ્યોની પણ પરસ્પર એવી અવગાહન શક્તિ છે કે ત્યાં જ એક જગ્યાએ બીજા દ્રવ્યો પણ ત્યાં રહી શકે છે. કોઈને કોઈની સાથે વિરોધ આવતો નથી. જો અવગાહન શક્તિ ન હોય તો એ પ્રમાણે સી રીતે રહે? તો આ આકાશની અવગાહન શક્તિ વિશે વાત કરી અને એ પહેલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની વાત કરી. તો એ રીતે 215 ગાથા સુધી આપણે જે વાંચનમાં લીધું એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 212, ગાથા 213, ગાથા 214 એ બધા પછીથી કહે છે, 3 ગાથા પછીથી, કે એકબીજાને પરસ્પર અવગાહન આપે એવી સામાન્ય અવગાહન શક્તિ બધાય દ્રવ્યોમાં છે. ગુરુદેવ આ વાત સમજાવી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે જો બધા દ્રવ્યોમાં પરસ્પર અવગાહન આપવાની શક્તિ ન હોય તો એક ક્ષેત્રે 6 દ્રવ્યો કેમ રહી શકે? એટલે કે ન રહી શકે. પણ એમ તો બનતું નથી.
પણ આકાશમાં એવી વિશેષ અવગાહન શક્તિ છે કે એક સાથે બધાય દ્રવ્યોને અવગાહન આપે છે. એક સાથે બધાય દ્રવ્યોને અવગાહન આપે છે. બીજી રીતે જરાક વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે જીવોની સંખ્યા કેટલી? અનંત. અનંત જીવ છે અને દરેક જીવના પ્રદેશ કેટલા? અસંખ્ય. અને પૂતગળ પરમાણુની સંખ્યા કેટલી? અનંતાનંત. એની સંખ્યા અનંતાનંત, ભલે એક પ્રદેશી છે તો. અને અસંખ્ય કાળાણુ. અને એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય કે જે અખંડ આખું છે, આખા લોકાકાશમાં વ્યાપેલ છે. બંને એવી જ રીતે આખા લોકાકાશમાં વ્યાપેલ છે. આ બધું જ લોકાકાશના અસંખ્ય પ્રદેશમાં કઈ રીતે રહી શકે? એક તરફ આપણે એમ કહીએ કે અનંત જીવ છે અને દરેક જીવના પ્રદેશ જે છે અસંખ્ય છે, તો એ અસંખ્ય છે અને અનંત છે, અને ઉદ્ગળ પરમાણુ અનંતા અનંત છે અને દરેક એક પ્રદેશી છે. તો પેલા અસંખ્ય પ્રદેશી લોકાકાશની અંદર આ બધા કેવી રીતે સમાઈ શકે? એ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એવી અવગાહન શક્તિ હોવી જોઈએ, અને બીજી વાત, પ્રદેશોનો સંકોચ વિસ્તાર થતો હોવો જોઈએ. એ બે વાત આપણને ખ્યાલમાં આવે છે અને વસ્તુ સ્વરૂપ એમ જ છે. શું કે છે અહીંયા? કે એકબીજાને પરસ્પર અવગાહન આપે એવી સામાન્ય અવગાહન શક્તિ બધાય દ્રવ્યોમાં છે. જો બધા દ્રવ્યોમાં પરસ્પર અવગાહન આપવાની શક્તિ ન હોય તો એક ક્ષેત્રે 6 દ્રવ્યો કેવી રીતે રહી શકે? પણ આકાશમાં એવી વિશેષ અવગાહન શક્તિ છે કે એક સાથે બધાય દ્રવ્યોને અવગાહન આપે છે. અને બધા દ્રવ્યોને એક સાથે અવગાહન આપે એવો સ્વભાવ તો આકાશનો જ છે. ધર્માસ્તિકાય તો ગતિનું કારણ છે, નિમિત્ત કારણ છે, પણ તે બધા દ્રવ્યોને અવગાહન આપે એવો તેનો સ્વભાવ નથી. એ જ રીતે અધર્માસ્તિકાય એ ગતિ કરતા જીવ અને પૂતગળને સ્થિતિ થવામાં નિમિત્ત કારણ છે, પણ એ પણ કઈ બધા દ્રવ્યોને અવગાહન આપે એવો એનો સ્વભાવ નથી. પણ આકાશમાં એવી અવગાહન શક્તિ છે કે એક સાથે બધા દ્રવ્યોને અવગાહન આપે. અને ઉદાહરણ દ્વારા સમજાવ્યું જેમ જ્યાં ભસ્મ અને પાણી એકબીજાને જગ્યા આપે છે, તે રીતે પાણી ભરેલો ગ્લાસ હોય, એમાં આપણે ભસ્મ નાખીએ તો એ ત્યાં રહે છે. ભસ્મ ભરી હોય તેમાં પાણી નાખો તો ત્યાં સમાય છે. તેમ જીવના અસંખ્ય પ્રદેશો છે, ત્યાં બીજો જીવ રહી શકે છે. બીજા પરમાણુ, કાળ વગેરે પણ રહી શકે છે. એ રીતે બધા દ્રવ્યોમાં એવો અવગાહન સ્વભાવ છે કે એક ક્ષેત્રે રહેવામાં કોઈને નડતર કરતું નથી. આકાશના પ્રદેશમાં એક પ્રદેશની અંદર જીવના જે પ્રદેશ છે, તો બીજા જીવના પ્રદેશ પણ ત્યાં રહી શકે, પરમાણુ પણ રહી શકે, કાળાણુ પણ રહી શકે, ધર્માસ્તિકાય એક પ્રદેશ રહી શકે, અધર્માસ્તિકાયનો એક પ્રદેશ રહી શકે, બધું ત્યાં રહી શકે. એ રીતે બધા દ્રવ્યોમાં એવો અવગાહન સ્વભાવ છે કે એક ક્ષેત્રે રહેવામાં, આકાશના એક ક્ષેત્રે રહેવામાં કોઈને નડતર કરતું નથી. આકાશ તો બધા દ્રવ્યોને જગ્યા આપે જ છે, એ તો એનો એવો ગુણ છે, બધા દ્રવ્યોને જગ્યા આપે જ છે, પણ તે ઉપરાંત બીજા દ્રવ્યો પણ પરસ્પર એકબીજાને અવગાહન આપે છે. ભાવાર્થમાં જે વાત હતી ઉદાહરણની, એને ફરીથી લીધી છે. કહે છે કે જેમ પાત્રમાં જળ ભરી તેમાં ભસ્મ નાખીએ તો તે તેમાં સમાય છે, વળી તેમાં સાકર નાખીએ તો તે પણ તેમાં સમાય છે, અને તેમાં સોય ચાંપીએ તો તે પણ તેમાં સમાય છે. એમ અવગાહન શક્તિ સમજવી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે બધાય દ્રવ્યોમાં અવગાહન શક્તિ છે, તો એ અવગાહન શક્તિ આકાશનો અસાધારણ ધર્મ કેવી રીતે થયો? તો તેનું સમાધાન, જો કે પરસ્પર અવગાહન તો બધાય દ્રવ્યો આપે છે, તથાપિ આકાશ દ્રવ્ય સર્વથા મોટું છે, તેથી તેમાં બધાય દ્રવ્યો સમાય છે, અને એ જ તેની અસાધારણતા છે. તો એ રીતે એ 212, 213 અને 214 ગાથા નો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો. અને હવે ગુરુદેવ એમાં પછી આગળ વાત કરે છે 215મી ગાથા પછીથી. તો એમાં પણ એ વાત આવે છે, પણ આપણે પહેલા 215મી ગાથા લઈ લઈએ. 216મી ગાથા. તો 216મી ગાથા માં કાળ દ્રવ્યનું સ્વરૂપ કહે છે. અહીંયા કહે છે કે સર્વેષા દ્રવ્યાણા પરિણામમ ય કરોતિ સ કાલઃ એકૈકાકાશ પ્રદેશે સ વર્તતે એકૈક ચ એવ. જે સર્વ દ્રવ્યોને પરિણામ કરે છે તે કાળ દ્રવ્ય છે, અને તે એક એક આકાશના પ્રદેશમાં એક એક કાળાણુ દ્રવ્ય વર્તે છે. એટલે દરેક પ્રદેશે એક એક કાળાણુ છે. અને પછી કાળ દ્રવ્ય વિશેની બીજી વાત જે છે એ પછીથી વાત આવે છે. તો આ કાળ દ્રવ્ય પણ દરેક આકાશના દરેક ક્ષેત્રમાં રહેલું છે. તો આ વાતને અત્યારે લઈએ છીએ, પછી આપણે બીજી જે વાત છે એને પછીથી લઈએ છીએ. તો 215મી ગાથામાં પછીથી જે વાત હતી એમાં આ વાત પણ સાથે આવે છે. ગુરુદેવે એ વાત સમજાવી છે કે જુઓ, સર્વજ્ઞ સિવાય બીજે આવી વાત હોઈ શકે નહીં. આકાશનો એવો વિશેષ અવગાહન સ્વભાવ છે કે જગતના બધા પદાર્થોને એક સાથે જ અવગાહન આપે છે, અને બીજા દ્રવ્યો પણ પરસ્પર અવગાહન આપે છે. આકાશના એક જ પ્રદેશે અનંતા જીવોના અનંત અસંખ્ય પ્રદેશો રહેલા છે. આકાશના એક જ પ્રદેશે અનંતા જીવોના અનંત અસંખ્ય પ્રદેશો રહેલા છે. એટલે એક આકાશ પ્રદેશમાં અનંતા પ્રદેશો જુદા જુદા જીવના રહેલા છે. જુદા જુદા જીવના રહેલા છે. આખા જીવના બધા જ પ્રદેશ એક જ આકાશ ક્ષેત્રમાં નથી. એ વાત આગળ ગુરુદેવ સમજાવે છે. પરંતુ અહીંયા કહે છે કે આકાશના એક જ પ્રદેશે અનંતા જીવોના અસંખ્ય પ્રદેશો રહેલા છે. એટલે અનંત અસંખ્ય પ્રદેશો રહેલા છે. અસંખ્ય પ્રદેશ રહેલા હોય અને સંખ્ય પ્રદેશ પણ રહેલા હોય. એટલે એક આકાશ પ્રદેશમાં અનંતા પ્રદેશો જુદા જુદા જીવના રહેલા છે. જગતનો કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં બધા જીવના થઈ અને અનંતા પ્રદેશો ન હોય. એક જ પ્રદેશની અંદર જીવોના પ્રદેશો રહ્યા છે. જીવના પ્રદેશની વાત છે, એની શરીર વગેરેની અહીંયા વાત નથી. એટલે જીવના પ્રદેશો અસંખ્ય, દરેક જીવના પ્રદેશ અસંખ્ય છે. સિદ્ધ ભગવાનના જીવના પ્રદેશ પણ અસંખ્ય છે, અને નિગોદમાં રહેલો જે જીવ છે એના પણ પ્રદેશ અસંખ્ય છે. દરેક જીવના અસંખ્ય પ્રદેશ સરખા છે. દરેક જીવના અસંખ્ય પ્રદેશ છે, અને એ અસંખ્ય સરખા છે. સંકોચ વિસ્તાર જે શરીર સાથે રહ્યા છે એ પ્રમાણે એનો હોય છે. સિદ્ધ ભગવાનને કોઈ સંકોચ વિસ્તાર થતો નથી. જે છેલ્લું શરીર, ચરમ શરીર છોડે છે એ વખતે જેટલો સંકોચ વિસ્તાર થયેલો છે એટલું જ અવગાહના રહે છે. પણ પ્રદેશ અપેક્ષાએ તો અસંખ્ય જ છે. અહીંયા કહે છે કે જગતનો કોઈ પ્રદેશ એવો નથી, આકાશમાં કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં બધા જીવના થઈ અને અનંતા પ્રદેશો ન હોય. એક જીવના તો અસંખ્ય પ્રદેશો જ છે, અને આકાશના એક પ્રદેશે તેનો અસંખ્યાત્મો ભાગ રહેલો છે. જીવના અસંખ્ય પ્રદેશ
અને એ અસંખ્ય પ્રદેશનો અસંખ્યાત્મો ભાગ આકાશના એ પ્રદેશમાં રહે છે, એક પ્રદેશમાં રહે છે. એક આકાશ પ્રદેશે એક જીવના અસંખ્ય પ્રદેશો રહે, કેમ કે અસંખ્યાત્મ ભાગ પણ અસંખ્ય હોય. એટલે અહીંયા એમ કે છે કે આકાશના એક પ્રદેશે તેનો અસંખ્યાત્મ ભાગ રહેલો છે, એટલે એક આકાશ પ્રદેશે એક જીવના અસંખ્ય પ્રદેશો છે રહે. અને તો પછી અનંત જીવના કેટલા રહે? કે અસંખ્યાતથી પણ અનંત ગુણા પ્રદેશો રહેલા છે. આગળ વધારે સમજાવે છે કે જો એક જીવના પ્રદેશ લોક પ્રમાણ અસંખ્યાત છે, એક જીવના પ્રદેશ લોક પ્રમાણ અસંખ્યાત છે. અહીંયા વિસ્તારની અપેક્ષાએ વાત નથી, લોકાકાશ જેટલો વિસ્તાર એમ સમજવાનું નથી. અહીંયા પ્રદેશની અપેક્ષાથી વાત છે. લોકાકાશ જેટલો વિસ્તાર જે થાય અને પછી પાછો સંકોચ થાય, એવું તો જ્યારે કેવળી સમુદ્ઘાત કરે છે ત્યારે થાય છે. પણ અહીંયા એ વાત નથી. અહીંયા તો પ્રદેશ અપેક્ષાએ વાત કરે છે. ગુરુદેવ કહે છે કે એક જીવના પ્રદેશ લોક પ્રમાણ અસંખ્યાત છે. અને કેવળી ભગવાન જ્યારે લોક પૂર્ણ સમુદ્ઘાત કરે ત્યારે આકાશના એક પ્રદેશે તે જીવનો એક પ્રદેશ રહે ત્યારે, પણ એ સિવાય એવો વિસ્તાર ન થયો હોય ત્યારે શું હોય? આ તો વિસ્તાર જે થાય છે તો કેટલો 4 સમયમાં એ વિસ્તાર થઈ અને પાછો 4 સમયમાં તો પાછો સંકોચ એટલો ને એટલો થઈ જાય છે. તો ત્યારે એ એટલો વિસ્તાર હોય છે. પણ વિસ્તાર સિવાય વિસ્તાર હોય કે વિસ્તાર ન હોય, દરેક વખતે સંખ્યા અપેક્ષાએ તો પ્રદેશ અસંખ્ય જ છે. જીવના અસંખ્ય પ્રદેશ સંખ્યા અપેક્ષાએ છે. એનો વિસ્તાર મોટામાં મોટો વિસ્તાર કેટલો થાય? તો લોકાકાશ પ્રમાણ થાય. અને પછી પાછો સમુદ્ઘાત પૂરો થઈ જાય. 8 સમયમાં તો સમુદ્ઘાત આખો પૂરો થઈ જાય છે. કેવળી સમુદ્ઘાત કરે છે. જેને 6 મહિના કરતા ઓછું આયુષ બાકી રહ્યું હોય કેવળ જ્ઞાન થયા પછીથી, એ અઘાતી કર્મની બધી પ્રકૃતિઓ, 4 પ્રકારની પ્રકૃતિઓ અને પેટા પ્રમાણે જેટલી પણ પ્રકૃતિઓ જે છે બેમાં, એ બધી ઘણી પ્રકૃતિઓ હોય. 148 કુલ પ્રકૃતિઓમાંથી 101 પ્રકૃતિ અઘાતી કર્મની હોય. એમાંની બધાને બધી પ્રકૃતિ ન હોય. તો જેટલી પણ પ્રકૃતિ જે છે અઘાતી કર્મની પ્રકૃતિ જે છે, એ અઘાતી કર્મની પ્રકૃતિ, એમાં નામ કર્મની પ્રકૃતિઓ હોય, અને આયુષ કર્મની પ્રકૃતિ હોય, વેદનીય કર્મની પ્રકૃતિ હોય, ગોત્ર કર્મની પ્રકૃતિઓ. તો એ બધી પ્રકૃતિઓ જેટલું આયુષ છે એ પ્રમાણે બધા થઈ જાય. એનો સ્થિતિ બંધ એટલો સમાન કરવા માટે એ કેવળી એ સમુદ્ઘાત કરે છે. અને સમુદ્ઘાત કરે છે ત્યારે એના પ્રદેશોનો એટલો વિસ્તાર થાય છે કે લોકાકાશ પ્રમાણ વિસ્તાર થાય છે. એ 4 સમયમાં એટલો વિસ્તાર થઈને પાછા 4 સમયમાં પાછો જેટલો હતો એટલો સંકોચ થઈ જાય છે. તો એ વખતને વિચાર કરીએ તો એ વિસ્તારની વાત થઈ. પણ છતાંય પ્રદેશ વધી જતા નથી. આ વાતને અહીંયા તો પકડવાની છે. પ્રદેશ તો જેટલા છે તેટલા જ રહે છે. શું કહે છે કે જુઓ, એક જીવના પ્રદેશ લોક પ્રમાણ અસંખ્યાત છે, સંખ્યા અપેક્ષાએ. અને કેવળી ભગવાન જ્યારે લોક પૂર્ણ સમુદ્ઘાત કરે ત્યારે આકાશના એક પ્રદેશે પછી જીવનો એક પ્રદેશ રહે, ત્યારે એક પ્રદેશ રહે એમ થાય. પણ એ સિવાય પાછા સંકોચ થાય ત્યારે આકાશના એક પ્રદેશની અંદર જીવના કેટલાય પ્રદેશો રહી શકે, અસંખ્યાત પ્રદેશ રહી શકે. એ વાત આના ઉપરથી ગુરુદેવ આપણને સમજાવે છે. હવે કોઈ જીવ જો અડધો લોક રોકે તો આકાશના એક પ્રદેશે તેના 2 પ્રદેશ રહે. આ તો સમજાવવા માટે કહ્યું છે, ખરેખર એમ થતું નથી. તો એ પ્રમાણે ગણતરી કરતા લોકના અસંખ્યાતમાં ભાગમાં જીવ રહે ત્યારે એક પ્રદેશે જીવના અસંખ્ય પ્રદેશો રહે છે. અને તે એક જીવના અસંખ્ય પ્રદેશ એવા અનંતા જીવોના દરેકના અસંખ્ય પ્રદેશો
એક જ આકાશ પ્રદેશે રહેલા છે. અને સાથે ને સાથે બીજું શું રહ્યું છે, ત્યાં એક કાળાણુ પણ રહ્યો છે અને ત્યાં બીજા ઉદ્ગળ પરમાણુ પણ રહ્યા છે, એના પ્રદેશો પણ છે. ધર્માસ્તિકાય નો એક પ્રદેશ છે, કેમ કે ધર્માસ્તિકાય એના અસંખ્ય પ્રદેશ લોકાકાશ પ્રમાણ છે, તો ત્યાં એક પ્રદેશ છે અને એમાં સંકોચ વિસ્તાર થતો નથી, એનો આખો વિસ્તાર લોકાકાશ પ્રમાણે જ છે. એ જ રીતે અધર્માસ્તિકાય છે, તો અધર્માસ્તિકાયનો પણ સંકોચ વિસ્તાર થતો નથી, એટલે આકાશના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ હોય છે. તો આ બધું એક સાથે ત્યાં રહ્યું છે એમ અહીંયા સમજાવે છે. અને જીવના પ્રદેશની વાતને અહીંયા ગુરુદેવે ઉદાહરણ દ્વારા સમજાવી. એટલે એક આકાશ પ્રદેશમાં બધા જીવના થઈ અને અનંત પ્રદેશો રહેલા છે એ વાત સમજાવી. અને કહે છે કે એક જીવના બધા પ્રદેશો આકાશના એક પ્રદેશમાં ન રહી શકે. આ બહુ મહત્વની વાત છે. એક જીવના બધા પ્રદેશો અસંખ્ય પ્રદેશો છે, પણ એ આકાશના એક પ્રદેશમાં ન રહી શકે. એક જીવ એના અસંખ્ય પ્રદેશ આપણે જાણીએ છીએ, એ બધા પ્રદેશો આખો જીવ એ આકાશના એક પ્રદેશમાં ન રહી શકે. ઓછામાં ઓછા અસંખ્ય પ્રદેશ તો જીવ રોકે જ, પણ જુદા જુદા જીવના મળી અને અનંત પ્રદેશો એક આકાશ પ્રદેશમાં રહે છે. ફરીથી વાતને સમજવા જેવી છે. આ ગુરુદેવે જ વાત આ સરસ રીતે સમજાવી છે. આકાશનો એક પ્રદેશ લઈએ, એની અંદર જીવના અસંખ્ય પ્રદેશો, એક જીવના અસંખ્ય પ્રદેશો ન રહી શકે, પણ એક જીવના બધા પ્રદેશો ન રહી શકે. બધા અસંખ્ય એટલે બધા, જેટલા છે તેટલા બધા. એમ એક જીવના બધા પ્રદેશો આકાશના એક પ્રદેશમાં ન રહી શકે, પણ એના કેટલાક પ્રદેશો રહે, અને કેટલા રહે તો અસંખ્ય પ્રદેશ રહે, એને પણ અસંખ્ય જ કહેવાય. અસંખ્યનો ભાગ કરીએ તો અસંખ્ય કહેવાય, અથવા તો સંખ્યાત પ્રદેશો રહે. બીજા જીવના પણ એ જ જગ્યાએ પ્રદેશો રહે, એ જ આકાશના એક પ્રદેશની અંદર. ત્રીજા જીવના પણ એમ અસંખ્ય જીવોના, અહીંયા તો ગુરુદેવ કહે છે કે અનંત જીવોના એમાં પ્રદેશો રહી શકે, પણ એક જીવના બધા પ્રદેશો આકાશના એક પ્રદેશમાં રહી શકે નહીં. આકાશના એક પ્રદેશમાં ઘણા બધા જીવોનો, અસંખ્ય જીવોનો કે અનંત જીવોનો પ્રદેશો હોય, અને એક જીવના અસંખ્ય પ્રદેશો જે છે એ આકાશના એક પ્રદેશમાં ન રહી શકે, પણ એને માટે વધારે પ્રદેશો જોઈએ, એટલે અસંખ્ય પ્રદેશમાં રહે એમ કહેવાય. ને અસંખ્યનો ભાગ કરીએ તો અસંખ્ય, એ જ્યારે મનમાં બેસે ત્યારે આ વાત સમજાય. અહીંયા અસંખ્ય લીધું છે તો અસંખ્યનો ભાગ પણ અસંખ્ય આવે એમ લેવાનું છે. તો છે કે એક જીવના બધા પ્રદેશો આકાશના એક પ્રદેશમાં ન રહી શકે, બધા પ્રદેશો, એટલે આખો જીવ એક આકાશના પ્રદેશમાં ન રહી શકે, એનો અર્થ એમ થયો. ઓછામાં ઓછા અસંખ્ય પ્રદેશ તો જીવ રોકે, પણ જુદા જુદા જીવોના મળીને અનંત પ્રદેશો એક આકાશ પ્રદેશમાં રહે છે. અને એની સાથે પાછો કાળાણુ પણ રહે, અને એની સાથે એક ઉદ્ગળ પરમાણુ પણ રહે, અને ધર્માસ્તિકાયનો એક પ્રદેશ ને અધર્માસ્તિકાયનો એક પ્રદેશ પણ રહે, અને ત્યાં એ બધા પરસ્પર એકબીજાને અવગાહના પણ આપે. કાળાણુની વાત આપણે એટલા માટે વાંચી કે કાળાણુ દરેક પ્રદેશમાં રહ્યો છે, એટલે આકાશનો દરેક પ્રદેશ છે એમાં એક કાળાણુ રહ્યો છે, એટલે એ તો ત્યાં હોય જ, પણ એ ન હોય એમ તો બને જ નહીં. અહીંયા આગળ કહે છે કે એક આકાશ પ્રદેશમાં જીવના અનંત પ્રદેશો, પરમાણુઓ અનંત, એક કાળાણુ, એક ધર્માસ્તિકાયનો પ્રદેશ અને એક અધર્માસ્તિકાયનો પ્રદેશ, એ પ્રમાણે લોકમાં એક એક પ્રદેશે, લોકાકાશના એક એક પ્રદેશે 6 દ્રવ્યો રહેલા છે, અને એવી દરેક દ્રવ્યની પણ પરસ્પર અવગાહન શક્તિ છે. આવો લોકનો સ્વભાવ છે, અને તેને જાણવાનો જીવનો સ્વભાવ છે. આ બધું કોણ જાણે છે? આ કોણ જાણે છે? આ બધું જ્ઞાન કોણ કરે છે? ભગવાન આત્મા કરે છે ને. સર્વજ્ઞ પરમાત્મા
ને આ બધું જ જ્ઞાન પ્રત્યક્ષ છે અને આપણે પરોક્ષપણે જાણીએ છીએ. ભગવાનની વાણીમાંથી આવેલી આ વાત છે. તો હવે કાળાણુની વાત આપણે 216ની ગાથામાં જે હતી એ લઈએ. આ તો માત્ર એ દરેક પ્રદેશે રહ્યો છે એ જ વાત લીધી, પણ હવે કાળાણુની મુખ્ય વાત લેવાની, એના વિશેષ ગુણની વાત લેવાની છે. તો કાળાણુમાં અહીંયા કહે છે કે જે સર્વ દ્રવ્યોને પરિણામ કરે છે તે કાળ દ્રવ્ય છે અને તે એક એક આકાશના પ્રદેશમાં એક એક કાળાણુ દ્રવ્ય વર્તે છે, જેને નિશ્ચય કાળાણુ કહેવાય છે, નિશ્ચય કાળ દ્રવ્ય કહેવાય છે. નિશ્ચયથી એ કાળ દ્રવ્ય છે. છઠ્ઠું દ્રવ્ય એ શ્વેતાંબર મતની અંદર માનવામાં આવતું નથી, એને ઉપચાર માત્ર કહેવામાં આવે છે, પણ એમ નથી. 6 દ્રવ્ય છે અને છઠ્ઠું દ્રવ્ય કાળ છે અને એ દ્રવ્ય એ કાળાણુ છે. અને એવા કાળાણુની સંખ્યા અસંખ્ય છે, એટલે કે જેટલા લોકાકાશના પ્રદેશની સંખ્યા છે એટલી જ એની છે સંખ્યા, અને એ દરેક આકાશના પ્રદેશમાં એક એક કાળાણુ રહ્યો છે. અને એ કાળાણુ જે પ્રદેશમાં રહ્યો છે એ પ્રદેશમાં રહેલો કાળાણુ ત્યાં રહેલા બીજા દ્રવ્યોના પરિણમનમાં એ નિમિત્ત કારણ થાય છે. તો એક એક આકાશના પ્રદેશમાં એક એક કાળાણુ દ્રવ્ય વર્તે છે. એ જ દ્રવ્ય છે એ નિશ્ચયથી કાળ દ્રવ્ય છે. અને એનું પરિણમન, જેને આપણે સમય કહીએ છીએ, એક સમય, એ એનું પરિણમન છે, એ એની પર્યાય છે. અને એની સાપેક્ષતા આપણે બીજા દ્રવ્યોના પરિણમનમાં સ્વીકારીએ છીએ. હવે આટલી વાત પછી અહીંયા ભાવાર્થમાં કહે છે તે સમજીએ. સર્વ દ્રવ્યોને પ્રતિ સમય પર્યાય ઉપજે છે. સર્વ દ્રવ્યોને પ્રતિ સમય પર્યાય ઉપજે છે. જો તો સર્વ દ્રવ્યોને પ્રતિ સમય, આ સમય ક્યાંથી આવ્યો? સમય ક્યાંથી આવ્યો? તો એ સમય ક્યાંથી આવ્યો છે? તો કે પેલું કાળાણુનું જે પરિણમન થઈ રહ્યું છે એની જે પર્યાય થઈ છે એ સમય છે. એ સમય છે. અને એ સમયને સાપેક્ષપણે બીજા બધા દ્રવ્યોના પરિણમનમાં સ્વીકારીએ છીએ કે આ પહેલા સમયની પર્યાય, બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય, ચોથા સમયની પર્યાય, એમ. તો અહીંયા કહે છે કે બધા દ્રવ્યોનું પરિણમન થઈ રહ્યું છે અને કહે છે કે પ્રતિ સમય, દરેક સમયે દરેક દ્રવ્યનું પરિણમન થાય છે અને નવી નવી અવસ્થા થાય છે, નવી પર્યાય ઉપજે છે. તો કહે છે કે સર્વ દ્રવ્યોને પ્રતિ સમયે પર્યાય ઉપજે છે અને વીણસે છે. નવી પર્યાય ઉપજે અને પૂર્વની પર્યાય જે છે એ વીણસે છે, એનો વિલય થાય છે. તો એવા પરિણમનને નિમિત્ત માત્ર કાળ દ્રવ્ય છે, એને નિમિત્ત કાળ દ્રવ્ય છે. લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાળાણુ રહે છે અને તે કાળાણુ છે તે નિશ્ચય કાળ છે. એ નિશ્ચય કાળ છે. અને કાળાણુનું પોતાનું જે પરિણમન છે એને વ્યવહાર કાળ કહીએ છીએ. એ સમય છે. એ સમય છે, સેકન્ડ છે, મિનિટ છે, એ બધું એ એની પર્યાય છે. તો કોઈને પ્રશ્ન થાય કે બીજા બધા દ્રવ્યોને તો આ જેને આપણે વ્યવહાર કાળ કહીએ અથવા તો કાળાણુ, નિશ્ચય કાળાણુનું જે પરિણમન જે કહીએ છીએ એ નિમિત્ત કહીએ છીએ, તો પછી કાળ દ્રવ્યને પરિણમવામાં શું નિમિત્ત છે? તો કે કાળ દ્રવ્યને પરિણમવામાં નિમિત્તનું કારણ જરૂરી નથી. એ પોતે સ્વયં પોતે પરિણમે છે અને એ પરિણમે છે એ એનો ગુણ છે, એનો ધર્મ છે. જેમ આકાશનો અવગાહન ધર્મ છે, આત્માનો ચેતના ધર્મ છે, વિશેષ ધર્મ છે, બધાના વિશેષ વિશેષ ધર્મ જોયા, તો એવી રીતે આ કાળ દ્રવ્ય જે છે એનું પરિણમવું એવો એ વિશેષ ગુણ છે. તો હવે પરિણમવાની વાત આગળ આવે છે. શું કહે છે પરિણમવા વિશે? આગળ કહે છે કે હવે કહે છે કે પરિણમવાની સ્વભાવભૂત શક્તિ તો સર્વ દ્રવ્યોમાં છે. ત્યાં અન્ય દ્રવ્ય નિમિત્ત માત્ર છે. દરેક દ્રવ્યની અંદર પરિણમવાની શક્તિ છે. શક્તિ છે એટલે કે દ્રવ્યત્વ નામનો દરેક દ્રવ્યની અંદર ગુણ છે
અને દ્રવ્યત્વને કારણે દરેક દ્રવ્યનું પરિણમન થાય છે, એની અવસ્થા બદલાય છે, એની પર્યાય દરેક સમયે નવી નવી થાય છે. તો એ પરિણમવાની સ્વભાવભૂત શક્તિ તો સર્વ દ્રવ્યોમાં છે, અને ત્યાં અન્ય દ્રવ્ય નિમિત્ત માત્ર છે, બીજું દ્રવ્ય જે છે તે નિમિત્ત માત્ર છે. એક તો પરિણમવાની શક્તિ પોતાની છે એક વાત, બીજી વાત એ પરિણમે છે તો એમાં કાળ દ્રવ્યને નિમિત્ત એ રીતે કહ્યું કે સમયે જે અવસ્થા થાય છે એ એની સાપેક્ષતા, આ પહેલા સમયની બીજા સમયની આમ જે કહીએ છીએ તો એ કાળમાંથી આપણને ખબર પડશે. જો એ કાળ ન હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે ક્યારે શું થયું? એટલે એ જે આપણે સમયનું માપ કાઢીએ છીએ, 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામી ભગવાન થયા, આપણે જે વાત કરીએ છીએ ક્યાંથી કાઢીએ છીએ? તો એ કાળ દ્વારા કાઢીએ છીએ. એ બીજી વાત. અને ત્રીજી મહત્વની વાત અહીંયા એમ કેવી છે, નિમિત્તની વાત કરવી છે ને, તો કે છે કે બીજા દ્રવ્ય જે છે ત્યાં એ પણ નિમિત્ત હોય. એક દ્રવ્યનું પરિણમન થતું હોય એ વખતે પરિણમે પોતાની શક્તિથી, પણ એ વખતે બીજા દ્રવ્યો જે છે એ પણ ત્યાં નિમિત્ત હોય, અન્ય દ્રવ્યો પણ. તો આ નિમિત્તની વાત જે કરી છે એમાં કાળ ઉપરાંત, કાળ તો પરિણમવાની અપેક્ષાથી નિમિત્ત કહ્યું, અને જયારે પરિણમે છે નવી પર્યાય થાય છે તો બીજા દ્રવ્યો જે છે જે ત્યાં અનુકૂળ છે તો એને નિમિત્ત કહેવાય છે. અહીંયા કે છે કે હવે કે છે કે પરિણમવાની સ્વભાવભૂત શક્તિ તો સર્વ દ્રવ્યોમાં છે, ત્યાં અન્ય દ્રવ્ય નિમિત્ત માત્ર છે. ગાથા 217 એમાં કે છે કે નિજ નિજ પરિણામાના નિજ નિજ દ્રવ્યમ અપી કારણમ ભવતી અન્યત બાહ્ય દ્રવ્યમ નિમિત્ત માત્રમ વિજાનીત. એના અર્થમાં કહે છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામોના ઉપાદાન કારણ છે. સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામોના ઉપાદાન કારણ છે, અને અન્ય બાહ્ય દ્રવ્ય છે તે અન્યને નિમિત્ત માત્ર જાણો, એટલે એને નિમિત્ત કારણ આપણે કહીએ છીએ. ઉપાદાન કારણ તો તે પોતે દ્રવ્ય છે, એ જ દ્રવ્ય છે એટલે પરિણમે છે. અને એ પરિણમન થાય છે, એના પરિણમનમાં સાપેક્ષતા આપણે કાળ દ્રવ્યના પરિણમનની સ્વીકારીએ છીએ. એટલે એક અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે કાળ છે તે દરેક દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત કારણ છે. એ તો છે જ દરેકને માટે, પણ એ સિવાય પણ જુદા જુદા પ્રકારના પરિણમનો જે થઈ રહ્યા છે તો એ વખતે બીજા દ્રવ્યો જે છે એ પણ નિમિત્ત હોય છે, પણ એ વખતે ઉપાદાન કારણ તો એ દ્રવ્ય પોતે જ હોય છે, એ જ પરિણમે છે. હવે ભાવાર્થમાં એ વાતને વધારે સ્પષ્ટ કરી છે કે જેમ ઘટ આદિને માટી ઉપાદાન કારણ છે, ઘટ જે છે એ પર્યાય છે, એ પર્યાય છે, માટીની પર્યાય છે, તો ઘટ આદિને માટી ઉપાદાન કારણ છે. ઘટ આદિ કયું એટલે એમાં સમજી લેવાનું એ ઘટ હોય કે પછી કોળિયું હોય કે સકોરું હોય, ગમે તે હોય, માટીનું જે કોઈ વાસણ કે વસ્તુ માટીની હોય એ, તો એને માટી ઉપાદાન કારણ છે, અને માટી પરિણમી અને આ નવી અવસ્થારૂપ ઘટ થાય છે, તો એમાં ચાક દંડ આદિ નિમિત્ત કારણ છે, કુંભાર પણ નિમિત્ત કારણ છે. તેમ સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણમનમાં પોતે જ પરિણમે છે, એટલે કે ઉપાદાન કારણ પોતે છે. તેમ સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામના ઉપાદાન કારણ છે, અને કાળ દ્રવ્ય નિમિત્ત કારણ છે. દરેકને કાળ દ્રવ્ય તો નિમિત્ત કારણ છે જ, અને એ સિવાય બીજા નિમિત્ત કારણો હોય, જેવું કાર્ય થાય એ પ્રમાણે બીજા પણ નિમિત્ત કારણો હોય. કેમ કે પરિણમન તો મૂળ દ્રવ્યનું થાય છે, એ જ ઉપાદાન કારણ છે, એ જ ઉપાદાન કારણ છે. રોટલી થાય ત્યારે કઈ દંડ ને ચાક એ કઈ નિમિત્ત કારણ થતા નથી, કે કુંભાર નિમિત્ત કારણ થતો નથી. ત્યારે આપણે નિમિત્ત કારણ કહીએ છીએ તો નિમિત્તનો આરોપ કોની ઉપર આપીએ છીએ? તો એમાં તકિયો, વેલણ અને એ પેલા બહેન જે રોટલી વણી રહ્યા છે, બનાવી રહ્યા છે, એ બધાને નિમિત્તનો એની ઉપર આપણે આરોપ આપીએ છીએ. પણ ત્યાં પણ ઉપાદાન કારણ કોણ છે? તો કે
જે લોટ છે તે ઉપાદાન કારણ છે, પણ એ વખતે પણ કાળ દ્રવ્ય તો નિમિત્ત કારણ છે જ. દરેક પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત કારણ છે. એ વર્તના હેતુ પોતાના હોય છે. તો આ 216મી ગાથા જે થઈ ને પછી 217મી ગાથા થઈ, તો એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. સ્વદ્રવ્યના પરિણામને પરદ્રવ્ય કરે એમ કેવું તે વ્યવહારનું કથન છે. વ્યવહારથી કહીએ આપણે કાને આ કરે છે એમ, પણ કોઈ એક દ્રવ્યના પરિણામને કરતું નથી. કુંભાર ઘડો બનાવે એમ કહેવાય કે વ્યવહાર નહીંનું કથન છે, નિશ્ચય નહીંનું કથન નથી, કહેવા માત્ર છે. કુંભાર ઘડો બનાવી શકતો નથી. કુંભાર કેમ ઘડો નહીં બનાવી શકતો હોય? આપણે આપણી જાતને પૂછવાનું, ને એમ પૂછીએ તો ચિંતન થાય ને આપણને વસ્તુ સ્વરૂપનો ખ્યાલ આવે. અહીંયા કહ્યું કે કુંભાર ઘડો બનાવતો નથી અને એમને એમ આગળ વધી જઈશું તો ક્યારેય એ વાત પકડાશે નહીં, નિમિત્ત ઉપાદાનની વાત ક્યારેય સમજાશે નહીં. એ સમજવા માટે આપણે જાતે જ પ્રશ્ન કરવાનો આપણી જાતને. કુંભાર કેમ, નિશ્ચયથી કુંભાર ઘડો કેમ ન બનાવે? તો એનો ઉત્તર એ છે કે કુંભાર એટલે કોણ? તો કુંભાર એટલે આત્મા. તો આત્મા એ જીવ દ્રવ્ય છે, બરાબર છે. તો એ જીવ દ્રવ્ય પેલા માટીને અડી શકે છે, સ્પર્શી શકે છે? નથી અડી શકતું. તો પણ હાથ તો અડે છે ને. તો હાથ એ શું છે? કુંભારના જે આપણે હાથ કહીએ છીએ, તો એ શરીર જે છે એ શરીર તો પૂતગળનો સ્કંદ છે. એ જે કુંભારનો જીવ કયો એનાથી જુદું છે કે એકરૂપ છે? કુંભારનો જીવ અને જે કુંભારનું શરીર આપણે જે કહીએ છીએ એ અત્યારે આપણે કુંભારનું કહીએ છીએ, પણ એ શરીર પણ જે જીવ છે એનું તો નથી ને, એનું તો નથી. તો એ દ્રવ્ય જુદું છે. તો કોઈ એમ કે એ જીવ, એ હાથ, એ દ્રવ્ય જે છે એ પેલા માટીના પરિણામને બદલે છે. તો માટીના પૂતગળ પરિણામો એ જુદા પૂતગળો છે, અને આ હાથના પૂતગળો જે છે એ પણ જુદા છે. તો એ દ્રવ્યો, જુદા જુદા દ્રવ્યો જે છે, આમાં રહેલા સ્કંદમાં રહેલા અસંખ્ય અનંત પરમાણુ છે, અને પેલી બાજુ માટીમાં રહેલા અનંત પરમાણુ છે. તો એક પરમાણુ બીજા પરમાણુનું કાર્ય કરતો જ નથી, એના પરિણામ બદલે નહીં. તો પછી ઘડો કેવી રીતે બન્યો? એટલે કે ઘડો એનાથી બનતો નથી. જેનું જે કાર્ય છે, ઉપાદાન કારણ છે, એનું જે કાર્ય થઈ રહ્યું છે એ સ્કંદમાં એનું એ કાર્ય થાય છે. એટલે હાથ દ્વારા કાર્ય થાય છે એમ પણ થતું નથી. આ રીતે દરેક વસ્તુના સમાધાનો આપણે જાતે પ્રાપ્ત કરીએ તો ખ્યાલ આવે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. એટલે આપણે દ્રવ્યની વાત લેવાની છે, એક પરમાણુ બીજાનું કાર્ય કરતો નથી. આ બધી વાતને ત્યારે જ આપણે સારી રીતે સમજીએ છીએ. અને પછી અકર્તા ભાવ આવે છે. એ વિના અકર્તા ભાવ આવે નહીં. હું કરું એ મિથ્યા અભિમાન જ રહે, જેમ શકટનો ભાર સ્પાન તાણે. અહીંયા કહે છે કે સ્વદ્રવ્યના પરિણામને પરદ્રવ્ય કરે એમ કેવું તે વ્યવહારનું કથન છે. કાળને સિદ્ધ કરવા માટે અહીં એમ કહ્યું છે કે કાળ દ્રવ્ય સર્વ દ્રવ્યોને પરિણામ કરે છે, કેમ કે બધા દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત થવાની તાકાત કાળ દ્રવ્યમાં જ છે. કાળ દ્રવ્ય એક એવું છે કે બધાના પરિણમનમાં નિમિત્ત થઈ શકે છે. દરેક દ્રવ્ય દરેકમાં નિમિત્ત થતું નથી. કુંભાર બધામાં નિમિત્ત થતો નથી. આપણે જે કહ્યું વ્યવહાર નહીંનું કથન કહીએ તો પણ, તો કે છે કે દરેક દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત થવાની શક્તિ માત્ર કોનામાં છે? તો કે કાળ દ્રવ્યમાં જ છે. બધા દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત થવાની તાકાત કાળ દ્રવ્યમાં જ છે. પણ પરિણમવાનો સ્વભાવ કોનો છે? એ તો દરેક દ્રવ્યનો પોતાનો સ્વભાવ છે. પરિણમવાનો સ્વભાવ તો સર્વ દ્રવ્યોનો પોતાનો જ છે. અને સિદ્ધ ભગવંતો પણ પોતપોતાના પરિણમન સ્વભાવથી જ પરિણમે છે. કાંઈ કાળને આધીન થઈને તેમને પરાણે પરિણમવું પડતું નથી. સિદ્ધ ભગવાનનો આત્મા, ત્યાં તો ફક્ત આત્મા જ છે, શરીર છે જ નહીં. છતાં એનું પરિણમન જે થઈ રહ્યું છે, જીવ દ્રવ્યનું પરિણમન સિદ્ધ ભગવાનનું સમયે તો એને પણ કાળ જે છે એ નિમિત્ત છે.
પણ એ કાળને આધીન થઈને એમનું પરિણમન નથી થતું. પરિણમન એમનું પોતાનું છે, જીવનું પોતાનું પરિણમન છે. ઉપાદાન કારણ જીવ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે સર્વ દ્રવ્યોને સમયે સમયે પર્યાય ઉપજે છે અને વીણસે છે, એવા પરિણમનને નિમિત્ત માત્ર કાળ દ્રવ્ય છે. લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાળાણુ રહે છે અને તે નિશ્ચય કાળ છે. આગળ કહે છે કે પરિણમવાની શક્તિ તો સ્વભાવભૂત સર્વ દ્રવ્યોમાં છે અને ત્યાં અન્ય દ્રવ્ય નિમિત્ત માત્ર છે. અને હવે એ વાતને અહીંયા 217મી ગાથામાં કહી એને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે સ્વભાવભૂત પરિણમન શક્તિ દરેક દ્રવ્યમાં સ્વભાવભૂત, એ સ્વભાવ છે પરિણમવું એનું, તો તેને બદલે અજ્ઞાની જીવો પરાધીનપણું શોધે છે કે અમુકને કારણે મારા પરિણામ થાય. એટલે ભાઈ તારા પરિણામ તારા કારણે થાય છે. ગુરુદેવ અહીંયા અધ્યાત્મ સમજાવે છે કે સ્વભાવભૂત પરિણમન શક્તિ છે, તેને બદલે અજ્ઞાની જીવો પરાધીનપણું શોધે છે. સિદ્ધથી માંડી અને નિરોધના બધા જીવો તેમજ પરમાણુ, દરેક પરમાણુ વગેરે બધા દ્રવ્યો પોતપોતાની સ્વભાવ શક્તિથી જ પરિણમે છે. પોતાના પરિણામોનું ઉપાદાન કારણ પોતે જ છે, બીજું કોઈ ઉપાદાન કારણ નથી. કાળને લીધે કોઈને પરિણમવું પડતું નથી. જેમ પેલું આપણે કહીએ છીએ કે ધર્માસ્તિકાએ એ ગતિ કરાવે છે એમ નથી. ગતિ કરવી હોય તો ગતિ કરવામાં નિમિત્ત કહ્યું છે, કઈ એ ધક્કો મારતું નથી કે ગતિ કર. એવી રીતે કાળ દ્રવ્ય કઈ બધાને ખરેખર પરિણામ આવે છે એમ નથી. દરેક દ્રવ્ય પરિણમે છે, એમાં એ નિમિત્ત છે. જેમ ગતિ કરતા પૂતગળ અને જીવને ધર્માસ્તિકા એ નિમિત્ત છે, એ રીતે એ જ રીતે સ્થિતિ કરવામાં એ પેલું એ પૂતગળ પરમાણુ કે જીવ દ્રવ્ય ગતિ કરતું હોય તો અધર્માસ્તિકા એને રોકી દે છે એમ નથી. જેને રોકાવું છે એને માટે એ નિમિત્ત કારણ થાય છે. બાકી કોઈ ગતિ કરતું હોય એને કઈ અધર્માસ્તિકા રોકે છે એમ નથી. તો એવી જ રીતે આ કાળ છે એ જે બધા 6 પ્રકારના દ્રવ્યોની વાત કરી, તો બધા દ્રવ્યો પોતે પરિણમે છે, બીજા 5 દ્રવ્યો પરિણમે છે, તો એમાં એ નિમિત્ત માત્ર છે. એ કઈ પરિણમાવે છે એમ નથી, પણ એ દરેક દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત છે. બીજા દ્રવ્યોનું એમ નથી કે દરેક દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત થાય. એટલે એને વર્તના ગુણની, એનામાં રહેલા વર્તના ગુણની વાત કરવામાં આવી છે. તો કાળને લીધે કોઈને પરિણમવું પડતું નથી. અન્ય બાહ્ય દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે, તેમાં બધા દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત થવાનો સ્વભાવ કાળ દ્રવ્યમાં છે. ભાવાર્થમાં કહે છે કે જેમ ઘટ આદિને માટી ઉપાદાન કારણ છે અને ચાક દંડ આદિ નિમિત્ત કારણ છે, તેમ સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણમનમાં ઉપાદાન કારણ છે અને કાળ દ્રવ્ય નિમિત્ત કારણ છે. અને પછી કહે છે કે ઘડો માટીના પરિણામથી જ થાય છે, બાહ્ય દ્રવ્યો તો નિમિત્ત માત્ર છે, તેમ બધા દ્રવ્યોના પરિણામ પોતાના સ્વભાવથી જ થાય છે. બીજું દ્રવ્ય તેનું કરતા નથી, બીજું દ્રવ્ય એને કરવા વાળું નથી, એને પરિણમાવવા વાળું નથી. બાહ્ય દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. પછી આગળ કહે છે કે બધા દ્રવ્યોને પરસ્પર ઉપકાર છે તે સહકારી કારણ ભાવથી છે. પરસ્પર ઉપકાર છે એ સહકારી કારણ ભાવથી છે. અને એ સહકારી કારણની અંદર જે આખી વાત કરવામાં આવી છે, તો એમાં 218ની અંદર એ વાતમાં એમ કહ્યું કે બધાએ દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે તે સહકારી ભાવથી, સહકારી કારણ ભાવથી થાય છે. તો એમાં કહે છે કે બધા દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે તે સહકારી કારણ ભાવથી છે, એકબીજાને સહકારી કારણથી, એટલે એમાં નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. તો 218મી ગાથામાં એમ કહે છે કે સર્વેષા દ્રવ્યાણાય ઉપકારઃ ભવતિ અન્યોન્યમ સ ચ એવ કારણ ભાવ ભવતિ સ્ફુટમ સહકારી ભાવેન. એનો અર્થ છે કે બધાએ દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે તે સહકારી ભાવથી કારણ ભાવ થાય છે અને તે પ્રગટ છે. આપણે ઉપકારનો અર્થ સમજ્યા છીએ. પહેલા ઉપકારનો અર્થ થાય છે એ નિમિત્ત. નિમિત્તની અંદર કર્તાપણાનો ઉપચાર કરવામાં આવે ત્યારે એને ઉપકાર કહેવાય છે. એ અગાઉ વાત આવી ગઈ છે.
તો બધાય દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે, પરસ્પર તે સહકારી ભાવથી કારણ ભાવ થાય છે અને તે પ્રગટ છે. અહીંયા નિમિત્ત સમજાવ્યું છે. તો હવે દ્રવ્યોમાં સ્વભાવભૂત નાના પ્રકારની શક્તિ છે, અનેક પ્રકારની, નાના એટલે અનેક પ્રકારની શક્તિ છે. તેને કોણ નિષેધી શકે છે એ વાત પછીથી આગળ કહેશે 219 ની અંદર. એટલે બધામાં શક્તિ તો પોતાની જ પડી છે, પણ છતાંય બીજું દ્રવ્ય જે છે એ એની ઉપર ઉપકાર કરે છે એટલે નિમિત્ત થાય છે. તો એ પરસ્પર એકબીજાને સહકારી ભાવ છે. એ વાત અહીંયા 218 માં કરી છે અને એ આપણે અહીંયા જરા લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે બીજું દ્રવ્ય નિમિત્ત તરીકે ઉપસ્થિત હોય છે, પણ મૂળ કારણ કોનું છે? તો કે જે ઉપાદાન કારણ છે, જેના પરિણામ થઈ રહ્યા છે એ ઉપાદાન કારણ કહેવાય. જેની પર્યાય થઈ રહી છે એને ઉપાદાન કારણ કહીએ. તો જેના પરિણામનું આપણે લક્ષ્ય કરીએ છીએ તો એ દ્રવ્ય જે છે તે દ્રવ્ય એના પરિણામ બદલાઈ રહ્યા છે. એ વખતે ત્યાં બીજું દ્રવ્ય હાજર છે અને એ એને અનુકૂળ છે, એટલા માટે એને નિમિત્ત કહીએ છીએ. અને આ જેના પરિણામ બદલાઈ રહ્યા છે એ દ્રવ્યને ઉપાદાન કહીએ છીએ. તો એ ઉપાદાનની અંદર શક્તિ છે, પરિણમવાની શક્તિ છે અને એનાથી કાર્ય થાય છે. એનાથી કાર્ય થાય છે એટલે એ કાર્યને આપણે પરિણામ કહીએ છીએ. તો કહે છે કે બીજું દ્રવ્ય નિમિત્ત તરીકે ઉપસ્થિત હોય છે, પણ ઉપાદાનની શક્તિથી કાર્ય થાય છે. અને મહારાજશ્રીદાસજીએ પણ કહ્યું છે કે ઉપાદાન નિજગુણ જહાં તહાં નિમિત્ત પર હોય. જ્યાં ઉપાદાન હોય ત્યાં નિમિત્ત તરીકે પર વસ્તુ હોય છે, એ બીજું દ્રવ્ય હોય છે. છતાં પરિણામ તો દ્રવ્યની પોતપોતાની પરિણમન શક્તિથી જ થાય છે અને એ વાત અહીંયા કરવામાં આવી છે. તો આ પરસ્પરની વાત જે છે એ કહેવામાં આવી છે કે એ બીજું દ્રવ્ય જે છે એ એને સહકારી કારણ થયું, એ નિમિત્ત કારણ થયું. પણ એ વખતે પણ જે કાર્ય થાય છે એ તો એની ઉપાદાન શક્તિથી જ થાય છે. અને પેલા કાળની વાત કરી એ તો દરેકના પરિણમનમાં નિમિત્ત છે જ, પણ એ સિવાય બીજા દ્રવ્યો જે એકબીજાને નિમિત્ત કારણ થાય છે, સહકારી કારણ થાય છે, એ વાત અહીંયા 218 માં કરવામાં આવી. હવે એના પછી 219 ની વાત આવે છે. એ બધી વાત આપણે આગળ વધારે સમજીશું. સ્વભાવભૂત શક્તિ જે છે એને નિષેધી શકાય કે નહીં, સ્વભાવભૂત શક્તિને નિષેધી શકાય નહીં, એ વાત પછી આગળ આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.